અમદાવાદમાં 8 વર્ષીય બાળકીનું અચાનક મૃત્યુ. અમદાવાદ બોડકતે વિસ્તારમાં આવેલ ઝેબર સ્કૂલમાં 8 વર્ષીય બાળકીનું મૃત્યુ. પ્રાથમિક માહિતી અનુસાર વિદ્યાર્થીનું નામ ગાર્ગી રાણપરા છે. તે શાળાની સીડીઓ ઉતરતી રહી હતી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ. શાળામાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાંથી આવી હતી. શાળામાં શોકનો માહોલ છવાયો. માહિતી મુજબ ગાર્ગી રાણપરા અમદાવાદના દાદા દાદી સાથે રહેતી હતી. માતા પિતા મુંબઈ રહેતા હતા. શાળાના પ્રિન્સિપલ જણાવ્યા મુજબ બાળકીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોઈ શકે છે. જેમ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે તેવી રીતે તે ક્લાસ તરફ જઈ રહી હતી. અચાનક બાજુમાં પડેલી ખુરશી પર બેસી ગઈ. સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. શરદી હોવાને પ્રાથમિક માહિતી વિગતમાં બહાર આવી છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. સાચું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તેની સઘન તપાસ હાથ ધરાઈ રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.